છે। વડોદરામાં સખી એનજીઓ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને અન્ન કીટનું વિતરણ અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના વાઘોડિયા આજવા રોડ ડભોઈ દશાલાડ ભવન ખાતે સખી એનજીઓ પરિવારની મહિલાઓ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું। હાર્દિક શાહ કલાવૃંદ દ્વારા બહેનોને ગરબા, ડાન્સ, સંગીત સંધ્યા, હાઉસિંગ, જૂના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી ભરપૂર આનંદ મળ્યો હતો। સમૂહમાં મહિલાઓ નાચી ઝૂમી ઉઠી હતી। આ પ્રસંગે મન મસ્તીના અન્ન સે મન તક માધવી શાહ, જગદીશ પરસાણ, ભાવિનભાઈ ઠક્કર સુંદર સહયોગ તેઓનો જોવા મળ્યો। જાબાઝ મહિલા કન્વીનર મોક્ષદાબેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરીને મેં તુલસી મેરે આંગન કી તુલસીના છોડ દ્વારા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું। સખી એનજીઓ આવનાર દિવસોમાં શું કાર્યક્રમ કરવા માંગે છે તેનો ચિતાર રજૂ કર્યો હતો। અલકાબેન આંબરોલીવાળા ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા સમાજ સેવકો, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ, દશાલાડ ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ, દીપકભાઈ શાહનો ખૂબ આભાર માન્યો હતો। કાર્યક્રમમાં 300થી વધુ બહેનોએ જોડાઈને સુંદર કાર્યક્રમનું આયોજન। સ્પર્ધામાં પરિવારની મહિલાઓ વિજેતા બની હતી। તેઓનું પણ મોમેન્ટો સ્મૃતિ ચિહ્ન દ્વારા સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન પ્રીતિકાબેન શાહે કર્યું હતું। એનજીઓ પરિવારની તમામ બહેનો, આમંત્રિત મહેમાનો, આજે ખરેખર આકસ્મિક આવવાનું થયું છે। ગઈકાલે અલકાબેનનો ફોન આવ્યો કે રાજુભાઈ અમારો એવો કાર્યક્રમ છે ને આવવું પડે। એટલે વડોદરાની અંદર વૈષ્ણવ બહેનો હોય આપણે અને વૈષ્ણવનું કામ કરવું એ અમારી ફરજ છે। એટલે હું લગભગ હું ને મારો ભાઈ વિજય એ બી આવી રહ્યો છે। આપણે અમે કોઈને ના પાડતા નથી, પણ બહેનો મેં એટલામાં કહું છું કે સંગઠન બહુ મજબૂત બનાવજો, કારણ કે સંઘે શક્તિ કલયુગ કે સંગઠન કાર્ય સાધક હોય છે। હું અધ્વીબેન શાહ, એટલે મનમસ્તી ગૃહ ઉદ્યોગના ઓનર। હું બહેનોને એક સંદેશ આપવા માંગીશ કે જો તમે તમારું એક ડ્રીમ એને પૂરું કરવા માટે સખત સંઘર્ષ કરતા રહેશો તો ઠાકોરજી તમને અવશ્ય મદદ કરશે અને તમારું સપનું પૂરું થશે। આ પ્રસંગે હું ખાસ એવું કહીશ કે જો બહેનો પોતાના પગ પર ઊભી રહે, પોતાનું સપનું પૂરું કરે અથવા કોઈ પોતાની આવડતને આગળ વધારે તો એમાં સફળતા ચોક્કસ મળે છે। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। હું મોક્ષદા મોદી એનજીઓની કન્વીનર છું। અલકાબેન શાહ એ એનજીઓના સાવ કન્વીનર છે। અમે એનજીઓ ગ્રુપ 1 વર્ષથી ચલાવીએ છીએ અને તેમાં અમે દર 2 મહિને ગરીબોને કીટ આપીએ છીએ કે જેની આવક નથી, કોઈ નથી, એની આગળ પાછળ કોઈ નથી અને એમને ઘણી તકલીફ છે એવાઓને અમે 2 મહિના ચાલે એટલી અનાજની કીટ આપીએ છીએ। અને અમારી એનજીઓમાં 250થી 300 બહેનોની સભ્ય છે અને અમે દરેક પ્રોગ્રામ એવા કરીએ છીએ કે જે સ્ત્રીઓની આગળ વધે, એમનું સશક્તિકરણ વધે અને એકબીજાની સહાય થાય અને એકબીજાનું ગઠબંધન થાય, એવી રીતનું અમે આયોજન કરીએ છીએ। આગળ ને આગળ અમે પ્રોગ્રામ એવા કરીએ કે બહેનો અમારી આગળ જાય અને આગળનો પ્રોગ્રામ અમે એવો કરવા માગીએ છીએ કે 2 કે 3 છોકરીઓની એવી રીતે દત્તક લેવા માગીએ છીએ અમે કે એની અમે ફી ભરી શકીએ અને 2 બાળાઓને અમે લગ્નનો ખર્ચો આપી શકીએ, એવું અમારું આગળ આયોજન છે। અને અમારો હજુ ડિસેમ્બર મહિનામાંનો એવો પ્રોગ્રામ છે કે અમે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ઉપર અમે ભગવત સપ્તાહનું આયોજન કરેલું છે। 5 દિવસનો અમારો પ્રોગ્રામ છે અને એમાં બાળ લીલાની આયોજન છે અને એમાં દ્વારકેશ બાવાના નાનાલાલ, શરણમ રાજા એમાં વક્તા છે। સખી એનજીઓ, જય શ્રી કૃષ્ણ। હું અલકા આંબરોલીવાળા। અમે સખી એનજીઓ અહીંયા ઓપન કરી છે 2023થી। અમે એનજીઓનો મતલબ એવો નહીં કે ખાલી અમે એન્ટરટેન અને સાથે એનજીઓ કરીએ છીએ, એટલે બહેનોને એન્ટરટેન પણ કરાવીએ અને એનજીઓ પણ ચાલે કે એ હાથે આપણે એન્ટરટેન કરીને એટલું એન્જોય કરીએ એવું નહીં, આપણે સાથે સાથે કંઈક મદદરૂપ થઈએ કોઈને, એટલા માટે અમે આ ઓપન કરી છે। 5 જણને અનાજની કીટ આપીએ છીએ અને બીજું પણ બધું આપીએ છીએ। ધાબળા વિતરણ કરીએ છીએ,
શિયાળામાં ધાબળા વિતરણ કર્યું છે. પછી આજે અમે એન્ટરટેન સાથે હવસી રમાડી છે અને અનાજની કીટો આપી છે. Thank you.